નમસ્તે મિત્રો, હું ચિરાગ પ્રજાપતિ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે દ્વિઘાત બહુપદીમાં સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 શું કહે છે? તો મિત્રો, આપણને એક અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે, તેના આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધાઈ જાય ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. જો મિત્રો, ફરીથી એકવાર હું તમને યાદ કરાવી દઉં, પરીક્ષામાં જો તમને એ લોકો શૂન્ય શોધો ત્યાં સુધીનો દાખલો પૂછે તો માત્ર ને માત્ર તમારે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના રહેશે. તમારે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો નથી. પરંતુ જો તમને શૂન્ય શોધી અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું પૂછે ત્યારે તમારે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો રહેશે. તો આ દાખલામાં આપણે શૂન્ય શોધીશું અને એ શૂન્યનો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસીશું. દાખલા નંબર 3માં આપણને એક દ્વિઘાત બહુપદી આપી છે. બહુપદી આ પ્રકારે છે કે 6x² -3 -7x. મિત્રો, દાખલો પૂછાઈ શકે એવો છે. આ દાખલામાં તમારે કરવાનું શું છે? સૌ પ્રથમ તો તમારે આ જે દ્વિઘાત બહુપદી છે વ્યાપક સ્વરૂપમાં મૂકી દેવાની છે. વ્યાપક સ્વરૂપ મેં તમને આગળ પણ કીધું હતું. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો ax² + bx + c. તો એ સ્વરૂપમાં અહીંયા બહુપદી નથી. એ સ્વરૂપમાં હોય તો શું થાય? x² વાળું પદ પહેલું હોય, x વાળું બીજા નંબરે હોય અને છેલ્લું અચળ પદ અંતિમ પદ હોય. અહીંયા એ સ્વરૂપમાં નથી. અહીંયા શું ફેરફાર થયેલો છે ખબર છે? આ અચળ પદ વચ્ચે છે અને x વાળું પદ છેલ્લું છે. તો આપણે ખાલી શું કરવું પડશે? આ 7x ને વચ્ચે અને આ 3 ને અંતમાં લખવાનો રહેશે. તો આપણે અહીંયા લખીશું આપેલ દ્વિઘાત બહુપદીને વ્યાપક સ્વરૂપમાં મૂકતા. તો દાખલાની શરૂઆત કરીએ. શું લખીશું? આપેલ દ્વિઘાત બહુપદીને કયા ફોર્મમાં મિત્રો? તો ax² + bx + c પ્રમાણે લખતા. આ રીતે લખવાનું રહેશે. બરાબર? પ્રમાણે લખતા. તો શું થશે મિત્રો? માત્ર આ જ એક દાખલો એવો છે કે જે દ્વિઘાત બહુપદીના ફોર્મમાં આપેલો નથી. બાકી બધા દાખલા તમને દ્વિઘાત બહુપદીના ફોર્મમાં જ આપેલા છે. માત્ર ખાલી યાદ રાખવા જોઈએ કે જો દાખલા નંબર 3 જો પૂછાય અને જો આ બહુપદી આ રીતે આપે ત્યારે તમારે દ્વિઘાત બહુપદીના ફોર્મમાં લખી નાખવાનો. તો શું થશે? માટે p(x) બરાબર શું થશે? 6x² તો પહેલા જ, પછી જે આ 7x છેલ્લે છે એને વચ્ચે મૂકાય એટલે -7x અને આ જે વચ્ચે 3 છે એને છેલ્લે મૂકી દો એટલે -3. તો મિત્રો, આ આપણું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપમાં આપણે ગોઠવી દીધું. હવે આપણે શૂન્ય શોધવાની શરૂઆત કરીશું. શૂન્ય કેવી રીતે શોધવાના? તો આપણે આગળ પણ કીધેલું છે, જે મધ્યમ પદ આપેલું છે એનું તમારે વિભાજન કરવાનું રહેશે. વિભાજન કેવી રીતે કરશો? તો જો x² નો સહગુણક કેટલો છે? 6. અચળ પદ કેટલો છે? એ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થશે? 6 × 3 એટલે 6 × 18. હવે તમારે શું કરવાનું? આ નિશાની જોવાની. આ નિશાની કઈ છે? બાદબાકીની. તો તમારે 18ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર થાય 18 અને બાદબાકી થાય 7. ફરીથી બોલું છું, 18ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર થાય 18 અને બાદબાકી થાય 7. 18 જ કેમ લીધા? મેં તમને કહી દીધું કે x² નો સહગુણક છે 6, અચળ પદ છે 3 એટલે 6 × 3 એટલે 18 થયા. તો તમને ડાયરેક્ટ ખબર પડતી હોય તો વાહ, બાકી તો નથી પડતી. હું તમને અહીંયા સાઈડમાં ભાગ પાડીને બતાવું છું. બરાબર? તમારે તો ખાલી ત્યાં લખવાનું જ રહેશે. શું કરશું આપણે? તો 6 × 3 એટલે 18 થયા. તો મારે 18ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર થાય 18 અને બાદબાકી થાય 7. તો મિત્રો શું કરીશું? જુઓ, પહેલાં તો હું 1થી ભાગ પાડું એટલે કે 1 × 18. તો ગુણાકાર તો 18 થઈ જશે, પરંતુ મિત્રો તમે બાદબાકી જોશો તો 7 થશે નહીં. અહીંયા બાદબાકી કેટલી થઈ જાય છે? 17. તો આ બંને કામે લાગશે નહીં. ચલો, 2થી ભાગ પાડી જુઓ મિત્રો. તો 2 × 9 તો 18 થયા ને? 2 × 9 કર્યા તો 18 થઈ ગયા. બાદબાકી કરી જુઓ. 9માંથી 2 બાદ કરો, 7 થાય છે. તો કે હા, 7 થઈ જાય છે. તો આપણને આ બે પદો કામે લાગી જશે. કયા કયા? 2 અને 9. આપણે શું કરીશું? હવે આ 7x ને ત્યાંથી હટાવી દઈશું અને આ 7xની જગ્યાએ 2x અને 9x વચ્ચે લખીશું. તો શું કરીશું? માટે 6x તો પહેલાં એટલે કે 6x². હવે જે બે પદો તમને મળ્યા એ વચ્ચે લખો. તો શું લખીશું? 2x પછી 9x અને છેલ્લે અંતિમ પદ -3 અને એના બરાબરમાં તમે શું લખી શકો છો? 0 લખી દો. બરાબર? બીજું,
હાલ મેં અહીંયા બંને પદો આગળ કોઈ નિશાની મૂકી નથી. આગળ પણ વિડીયોમાં તમને સમજાવ્યું છે કે તમારે નિશાની કેવી રીતે મૂકવાની. જો મિત્રો, જો અહીંયા માઇનસની નિશાની હોય તો તમારે બંને પદો આગળ જુદા જુદા નિશાન મૂકવાના. ફરીથી કહું છું, જો અહીંયા માઇનસની નિશાની હોય તો બંને પદો આગળ જુદા જુદા નિશાન મૂકવાના. જુદા કયા કયા? તો એકના આગળ પ્લસ મૂકવાનો, એકના આગળ માઇનસ મૂકવાનો. હવે પ્રશ્ન એ થાય કે કોના આગળ પ્લસ મૂકવો, કોના આગળ માઇનસ મૂકવો? તો તમારે શું કરવાનું? છેલ્લી નિશાનીની આગળના વાળી નિશાની જોવાની. અહીંયા જે નિશાની હોય એ મોટી સંખ્યા આગળ મૂકી દેવાની અને જે બાકીની વધી એ નાની સંખ્યા આગળ મૂકી દેવાની. તો અહીંયા માઇનસની નિશાની છે તો આ માઇનસ આપણે 2x અને 9x બંનેમાંથી જે મોટા હોય એની આગળ મૂકી દેવાનું. તો તમે કહેશો સર 9x એ મોટા છે, તો 9xની જગ્યાએ આગળ માઇનસ લખી દેશો અને અહીંયા લખી દેશો પ્લસ. તો જો મિત્રો, બંનેની નિશાની અલગ અલગ થઈ ગઈ. બસ તમારે આટલું ધ્યાન રાખવાનું છે. હવે શું કરશો મિત્રો? તો તમારે હવે નેક્સ્ટ સ્ટેપ કયો છે? તો હવે તમારે આ 6x² અને 2x આ બંનેમાંથી કોમન લઈ લેવાનું. એટલે કે જે સામાન્ય અવયવ દેખાય એ તમારે બહાર લઈ લેવાનું. બરાબર મિત્રો? જો તમને જોઈને ખબર પડતી હોય, ઓરલી મૌખિક રીતે જો તમે બહાર લઈ શકતા હોય તો સૌથી સારું. પરંતુ જો તમારો ખ્યાલ આવતો નથી તો તમે આના ભાગ તમે રફ પેજમાં પાડી શકો છો. હું તમને સાઈડમાં ભાગ પાડીને બતાડું છું. આપણા જોડે બે પદો છે. કયા કયા છે? 6x² અને બીજું પદ છે મારી જોડે 2x. બરાબર મિત્રો? આ બંનેના હું અવયવ પાડી નાખું. તો જો 6ના હું અવયવ પાડીશ તો શું થશે? 2 × 3. એટલે 2 × 3 એટલે 6 થઈ ગયા. x² એટલે શું કરશો તમે? x × x. તો મિત્રો 6x² મેં આ અવયવ પાડી નાખે. એ જ રીતે તમે આ 2x ના અવયવ પાડો તો શું થશે? 2 × x. હવે તમે શાંતિથી જો આ બંને પદોમાં તમને શું સરખું દેખાય છે? તો તમે જોશો તો 2 બંનેમાં કોમન દેખાય છે. હા. x બંનેમાં કોમન દેખાય છે? તો કે હા. તો મિત્રો અહીંયાથી આપણે આ 2x અને અહીંયાથી આ 2x એ બંને આપણું શું થઈ જશે? કોમન થઈ જશે. તો આ જે 2x કોમન મળે એ હું કૌંસની બહાર લખી દઈશ. માટે 2x આપણા કોમન બહાર નીકળી ગયા. હવે જુઓ મિત્રો, અહીંયાથી તમે આ 2 અને આ x ને તમે બહાર કોમન લઈ લીધા તો હજી તમને અહીંયા ઉપર 3x દેખાય છે. તો આ જે 3x વધ્યા એને તમે કૌંસની અંદર મૂકી દો તો શું થશે? 3x. બરાબર મિત્રો? હવે આ જે નિશાની દેખાય એ નિશાની પણ અહીંયા મૂકી દો વત્તા. હવે મિત્રો જો, અહીંયાથી તમે આ 2x તો તમે કોમન લઈ લીધા. બરાબર મિત્રો? તો તમને અહીંયા તો કશું દેખાતું જ નથી. તો અહીંયા જ્યારે કંઈ ના દેખાય તો તમારે 1 માનવાનું. 1 તો હોય જ. બરાબર? આપણે લખતા નથી તો હું અહીંયા કેટલા લખીશ? 1. તો મિત્રો આ મારું કોમન લેવાનો જે સ્ટેપ હતો એ અહીંયા મેં પૂરો કર્યો. હવે શું કરવાનું મિત્રો? તમારે આ જે કૌંસ દેખાય 3x + 1 એને બેઠે બેઠો તમારે અહીંયા સાઈડમાં મૂકી દેવાનું. એટલે કે 3x + 1 બરાબર 0. બરાબર મિત્રો? આનો આ જ કૌંસ તમે સાઈડમાં મૂકી દો. હવે શું કરશો મિત્રો? આ જે નિશાની છે નિશાની પણ અહીંયા મૂકી દો માઇનસ. હવે તમારે શાંતિથી શું કરવાનું છે? આ x નો સહગુણક છે 9, આ x નો સહગુણક છે 3. એટલે કે 9 ને તમે 3થી ભાગી દો. બરાબર? 9 / 3 કરશો તો તમને ખબર પડી જાય છે કે કેટલા આવશે? 3 આવી જશે સર. તો અહીંયા હું 12 કેટલા લઈ લઈશ? 3. તો મિત્રો બીજું કંઈ નથી કર્યું. હવે જે મેં આ 9x અને 3માંથી કોમન 3 લઈ લીધો બહાર. બરાબર મિત્રો? આ 2 સ્ટેપ થઈ જાય તો આપણો મોટા ભાગનો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે શું કરીશું મિત્રો? આ 2x અને -3 ને ભેગો કરી નાખીશું અને 3x + 1 ને કોમન લઈ લઈશું. તો બીજો આના પછી શું થશે? 2x અને -3 આને મેં ભેગો બનાવી દીધો. જો 2x અને -3 એને ભેગો કૌંસમાં બનાવી દીધો. અહીંયા 3x + 1, 3x + 1 તો એ તો કોમન જ નીકળશે. તો શું થશે? 3x + 1 બરાબરમાં 0. હવે મિત્રો તમે શું કરશો? બંનેને તમે વારાફરતી 0 સાથે સરખાવી દો. એટલે શું થશે? જુઓ, તમે 0 સાથે સરખાવશો તો 2x - 3 બરાબર 0 થશે. બરાબર? 2x - 3 બરાબર 0 થશે. તો તમે x અહીંયા રહેવા દો. x ને સિવાય જે કંઈ દેખાય એને તમે જમણી બાજુ મૂકશો. તો માટે આપણે છેલ્લું જે શૂન્ય કહેવાય એ શું મળશે? x બરાબર, જુઓ આ -3 ને બરાબરની જમણી સાઈડ લઈ જઈશું તો શું થઈ જશે? +3. બરાબર મિત્રો? આ 2x માં 2 અહીંયા ગુણાકારમાં છે એને હું પેલી બાજુ લઈ જઈશ તો એ છેદમાં આવી જશે. તો આપણું 1 0 થઈ ગયું. x બરાબર 3/2. એ જ રીતે તમે આ બાજુ પણ કરી શકો છો. શું થશે? x અહીંયા રહેવા દો. x સિવાય જે કંઈ દેખાય તમે જમણી સાઈડ મૂકી દો તો શું થશે? માટે x બરાબર, જુઓ આ +1 દેખાય છે એને હું પેલી બાજુ લઈ જઈશ તો શું થશે? -1. આ 3 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જશે તો ક્યાં આવી જશે? છેદમાં. તો આપણું બીજું શૂન્ય થઈ જશે -1/3. તો મિત્રો આપણને 2 શૂન્ય મળી ગયા છે. કયા કયા? 3/2 અને -1/3.
જો મિત્રો તમને શૂન્ય શોધવાનો દાખલો પૂછ્યો હોય તો શૂન્ય શોધાઈ ગયા છે, અહીંયાથી તમારે આગળ જવાની જરૂર નથી. પરંતુ મિત્રો આપણે સહગુણકો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનું કીધું છે આ દાખલામાં, તો આપણે સંબંધ પણ ચકાસી લઈશું. તો સંબંધ ચકાસવા માટે શું કરશો? શૂન્યનો સરવાળો, શું થશે? શૂન્યનો સરવાળો મેં તમને આગળ પણ કીધું હતું. શૂન્યનો સરવાળો યાદ રાખજો મિત્રો, શું થશે? -b/a. બીજી એક ખાસ સૂચના મિત્રો, જુઓ મેં શું કર્યું, અહીંયા મેં શૂન્ય શોધી લીધા, વચ્ચે એક લીટી પાડી અને આ સાઈડમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે સંબંધ ચકાસવા જઈ રહ્યો છે. તમારે આવું કરવાનું નથી. જો તમને સંબંધ પણ ચકાસવાનું કીધું હોય તો તમારે તો સળંગ ચાલતું જવાનું છે. સપ્લિમેન્ટરીના પેજ ઉપર સળંગ ચાલતું જવાનું છે. બરાબર મિત્રો, અહીંયા મારો થોડોક જગ્યાનો અભાવ છે, એટલા માટે મેં અહીંયા સાઈડમાં એક લાઈન દોરી અને બાજુમાં લખી રહ્યો છું. બરાબર, તમારે તો સળંગ લખતું જવાનું છે. બરાબર મિત્રો, તો શું કરીશું આપણે? શૂન્યનો સરવાળો શું થશે? -b/a. ફરીથી મિત્રો તમને સમજાવી દઉં, a b c નક્કી કેવી રીતે કરશો? તો જો દ્વિઘાત બહુપદી આપણી આ છે મિત્રો, ભૂલ ના પાડતા, તમે આ જગ્યાએ જોઈ ના લેતા કે મારો a થઈ જાય 6, b થઈ જાય 3 અને c થઈ જાય -7, એવું ના કરતા. આ દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપમાં નથી. આપણે વ્યાપક સ્વરૂપમાં શું લાયા? આયરી બહુપદી લાયા. કઈ છે? 6x² -7x -3. આ આપણું વ્યાપક સ્વરૂપમાં આપણે લખેલી છે. એટલે જે a b c નક્કી કરીશું એ આપણે અહીંયાથી જ નક્કી કરીશું. તો જુઓ મિત્રો, આગળ પણ કીધું હતું, a કોને કહેવાય? તો x² નો સહગુણક કયો? એને કહેવાય a. b કોને કહેવાય? તો x ના સહગુણકને કહેવાય b. c કોને કહેવાય? તો જે અચળ પદ હોય એને કહેવાય c. તો અહીંયા જુઓ, a શું થઈ જશે? 6, b શું થઈ જશે? -7 અને c શું થઈ જશે? -3. તો મિત્રો એ પ્રમાણે આપણે લખી દઈએ. માટે b શું થશે આપણો? -7. બરાબર મિત્રો, અને a કેટલો છે આપણો? 6. તો આમ આપણો શૂન્યનો સરવાળો શું થશે? આમ માઇનસ કેન્સલ થશે, એટલે કે 7/6. બરાબર મિત્રો, આપણો શૂન્યનો સરવાળો શું થઈ જશે? 7/6. મિત્રો તમે અહીંયાથી પણ કરી શકો છો શૂન્યનો સરવાળો કેટલો થાય. બરાબર મિત્રો, અહીંયાથી પણ તમે શૂન્યનો સરવાળો કરો છો, કારણ કે આ બંને શૂન્ય તમે પહેલેથી શોધીને અહીંયા મૂકેલા છે. પરંતુ આમ ના કરવું હોય તો તમે આ શૂન્યનો સરવાળાનું સૂત્ર મૂકીને તમે a b c નક્કી કરી અને તમે અહીંયા લખી શકો છો. આગળ શું કરશો મિત્રો? હવે તમે શૂન્યનો ગુણાકાર કરશો, એટલે કે શૂન્યનો ગુણાકાર. મિત્રો શૂન્યનો ગુણાકાર પણ તમને ખબર જ છે, શું થાય છે? c/a. a b c તો મેં તમને અહીંયાથી જ કહી દીધું. a કેટલો છે આપણો? 6, b કેટલો છે? -7, c કેટલો છે? -3. તો બસ એ પ્રમાણે મૂકી દઈએ. માટે c કેટલો થશે? -3 અને a કેટલો છે આપણો? 6. મિત્રો અહીંયા છેદ ઉડી જાય છે તો તમારે ઉડાડી દેવાના. 1/2 થઈ જશે, એટલે -1/2. તો આ આપણો ગુણાકાર પણ થઈ ગયો. ગુણાકાર પણ તમે અહીંયાથી કરી શકો છો. હા મિત્રો, 3 ગુણ્યા -1 કેટલું છે? -3. 2 ગુણ્યા 3 કેટલું? 6, એટલે -3/6 ત્યાં પણ આવી જશે મિત્રો. તો આ રીતે તમે આખો દાખલો સ્ટેપ બાય સ્ટેપ ગણતા જશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે મિત્રો. ફરીથી કહું, જો તમને શૂન્ય શોધવા સુધીનો પૂછે તો તમારે માત્ર આટલા સુધી દાખલો ગણવાનો રહેશે. અને જો સંબંધ પણ ચકાસવાનું કહે તો તમારે સાઈડમાં સંબંધ ચકાસી લેવાનો રહેશે. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. બીજું, જો તમને કોઈક જગ્યાએ કન્ફ્યુઝન લાગતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. આપણે એનો પણ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. આભાર.